નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ઈશ્વર રાઠવા, જનતા ઓનલાઈન સેન્ટર છોટાઉદેપુર તરફથી ફરી એક વખત આવ્યો છું નવા ટૉપિક સાથે. આજનો ટૉપિક છે બાંધકામ શ્રમિકોના બાળકોને શૈક્ષણિક સહાય યોજના. જે લોકો ઈ નિર્માણ કાર્ડ કઢાવે છે એ લોકોના બાળકોને આ સુવિધાનો પ્રાપ્ત થાય છે. એમાં એક ઈ નિર્માણ કાર્ડ પર 2 બાળકને સ્કોલરશીપ મળે છે. એમાં અલગ અલગ સ્કોલરશીપ મળે છે, જેમ કે 1 થી 5 વાળા વિદ્યાર્થીઓને 1800 રૂપિયા મળે છે, 6 થી 8 વાળા વિદ્યાર્થીઓને 2400 રૂપિયા મળે છે. ત્યારબાદ છે 9 થી 10 વાળા વિદ્યાર્થીઓને 8000 અને 11 થી 12 સુધીવાળાને 10000. BA BCom જે ગ્રેજ્યુએશન લેવલ પર હોય છે એમને લોકોને 10000 અને જે માસ્ટર ડિગ્રીવાળા કરે છે, માસ્ટર ડિગ્રી MA છે, MBA છે એક્સેટ્રા, તો એમને મળે છે 15000. MBA MCA વાળા માટે 25000 બતાવે છે. ડિપ્લોમા અભ્યાસ કરતા એટલે 10મા પછી જે ડિપ્લો કરતા હોય કે ITI કરતા હોય એમના માટે 25000 મળે છે. MBS MD ડેન્ટલ જે મેડિકલ ભણે છે એ લોકો માટે ગવર્મેન્ટ 2 લાખ સુધીની સહાય આપે છે. પ્લસ એગ્રીકલ્ચર, નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ કરે છે એ લોકોને 50000 આપે છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, આર્કિટેક્ચર ફીના 100% અથવા વધુમાં વધુ 50000 એમની સ્કોલરશીપ આપે છે. આ રીતે અલગ અલગ સ્કોલરશીપ આપે છે. તો વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ સ્કોલરશીપ જેને લેવી હોય એ ભરી દેવું, કેમ કે આનો સમયગાળો કોઈ તારીખ નથી હોતી. જે વિદ્યાર્થી એડમિશન લે છે, જે તે વર્ષમાં એડમિશન લે છે એ વર્ષના 6 મહિના સુધી ભરાય છે. એટલે જૂનમાં લીધું તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, છેલ્લે કદાચ નવેમ્બર સુધી ભરાઈ શકે છે. બરાબર? એટલે જે લોકોને વિદ્યાર્થીઓને ભરવાનું હોય ને એડમિશન થઈ ગયા હોય એ લોકોએ આ ફોર્મ ભરી લેવું, જેનાથી એમને સ્કોલરશીપમાં સહાય મળે. જે રીતે તમને કીધું આગળ એ રીતે અલગ અલગ સ્કોલરશીપ મળે છે, જે રીતે સ્ટુડન્ટ ભણતા હોય એ રીતે. આની માટે તો પહેલું શું જોવે, તો વિદ્યાર્થીને પહેલું એના વાલીનું ઈ નિર્માણ કાર્ડ જોવે. ધ્યાન આપજો, ઈ નિર્માણ કાર્ડ જોઈશે. ઈ નિર્માણ કાર્ડ હશે તો જ વિદ્યાર્થીનું આ સ્કોલરશીપનું ફોર્મ ભરાશે. અને દરેક વિદ્યાર્થીએ કહ્યું શૈક્ષણિક સહાય સન્માન પોર્ટલ પર જે શૈક્ષણિક સહાય છે એનું ફોર્મ ભરવાનું છે. એવું તમારે ઓનલાઈન પર જવાનું છે અને જણાવવાનું છે તો ભરાશે. એની માટે જરૂરી પુરાવા છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, બાંધકામ શ્રમિક નોંધણી કાર્ડ એટલે એમના પિતાનું ઈ નિર્માણ કાર્ડ, ચાલુ વર્ષનું બોનોફાઇડ પત્ર. જે બોનોફાઇડ પ્રમાણપત્ર છે તમને ઓનલાઈન પરથી જે ઈ નિર્માણ સન્માન પોર્ટલની છે એ વેબસાઇટ પરથી મળી જાય છે. એ સન્માન પોર્ટલથી જે બોનોફાઇડ પ્રમાણપત્ર નીકળે છે એ કાઢીને તમારે એ પ્રિન્ટ કઢાવીને તમારે તમારી કોલેજ કે સ્કૂલમાં લઈને જવાનું છે. એના પર તમારા સંસ્થા કે સ્કૂલ કોલેજવાળા તમને સહી સિક્કા કરી આપશે. એ બોનોફાઇડ પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. છેલ્લા વર્ષનું માર્કશીટ એટલે તમે આગલા વર્ષે જે પાસ કર્યું હોય એ સેમ 2 હોય કે પછી આગલા કોઈ વર્ષનું પડ્યું ક્લાસ, 10મું પાસ હોય તો 10મું, 12મું પાસ હોય તો 12મું, એનું રિઝલ્ટ ઓરિજિનલ અપલોડ કરવાનું છે. ફી ભર્યાની પહોંચ, તે જે વર્ષે તમે આ વર્ષે એડમિશન લીધું છે એની પાવતી તમારે ફરજિયાત અપલોડ કરવાની હશે. હોસ્ટેલની હશે તો હોસ્ટેલની જોશે, પ્રાઇવેટ હોસ્ટેલ હશે તો ચાલશે, અને ગવર્મેન્ટ હશે તો એની પાવતી નહીં ચાલે. પણ જે પ્રાઇવેટ સ્કૂલો છે એની એડમિશનની ફી પાવતી, ગવર્મેન્ટની ફી પાવતી, અને એની હોસ્ટેલ હોય તો હોસ્ટેલ પ્રાઇવેટ હોય તો એની ફી પાવતી, આ વસ્તુ તમારે ફરજિયાત અપલોડ કરવાની છે. બને ત્યાં સુધી ક્લિયર દેખાય એવી ઓરિજિનલ પાવતી આપો તો સારું રહેશે. ઓકે. બીજું છે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે. બેંક પાસબુક વિદ્યાર્થીની હોય તો વિદ્યાર્થીની હોય તો સારું રહેશે. ના હોય એવા સંજોગોમાં વાલીની આપી શકો છો. આવકનો દાખલો ચાલુ વર્ષનો હોવો જોઈએ. એટલે કે આવકના દાખલાની 3 વર્ષની મર્યાદા હોય છે. તો 2023, 24 ને 25, 23માં પૂરો થઈ ગયો એટલે એ પૂરું થઈ ગયું છે. તો 24, 25 ને 26 તમારો દાખલો 2023 પછીનો હોવો જોઈએ. યાદ રાખજો, 2023 પછીનો હોવો જોઈએ, કેમ કે 2024-23નો છે એ દાખલો હવે પૂરો થઈ ગયો, કેમ કે 3 જ વર્ષ માન્ય છે. ઓકે. તો આવકનો દાખલો, અને જે લોકો વિલેજમાંથી, રૂરલ એરિયામાંથી આવે છે એ લોકોનો દાખલો પંચાયત ઓફિસમાં 3 થી 4 દિવસમાં નીકળી જાય છે. તો ના હોય તો નવો કઢાઈ લેવા વિનંતી. અને જે લોકો 8મા ધોરણથી પાસ આઉટ કર્યું છે, 8મા ધોરણથી જે પછી ભણે છે, એટલે કે 8મું છે, 9મું છે, 10મું છે, 11મું છે, 12મું છે, ડિપ્લોમા છે,
ITI છે, ગ્રેજ્યુએશન કરતા હોય છે, માસ્ટર ડિગ્રી કરતા હોય છે, નર્સિંગ કરતા હોય છે, આ લોકોએ સ્ટેમ્પ કઢાવવાનો હોય છે. અને જેનું ફોર્મેટ સ્ટેમ્પ કઢાવ્યા પછી તમારે જે લખાણ લખાવાનું છે એ ફોર્મેટ ઓનલાઈન સાઇટ પર બી મળી જશે. પ્લસ હું મારી લિંકમાં નાખું છું, ત્યાં બી વેબસાઇટમાં તમને ફોર્મેટ મળી જશે. તો એ ફોર્મેટનું પ્રિન્ટ કઢાવીને એમાં બોલપેનથી લખી દેજો, કાં તો કોઈ ઓનલાઈન જોડે ટાઈપ કરાવી લેજો. એના પર તમારે નોટરીના સહી સિક્કા કરાવવાના છે. જે વકીલ છે એ ત્યાં સહી સિક્કા કરશે. એ ફોર્મેટમાં સહી સિક્કા કરાવવાની વિનંતી. અને એ સ્ટેમ્પ તમારે ફરજિયાત અપલોડ કરવાનો છે, બરાબર. અને જો છોકરો 10મું પાસ કર્યું હોય, ચલો 10મામાં ફેલ થયો છે, એણે 1 વર્ષ એક્ઝામ આપી, 12મામાં પાસ થયો છે, હવે 11મામાં 1 વર્ષ એની ટોટલી ગેપ છે, એણે કાંઈ જ કર્યું નથી. 12મામાં ડાયરેક્ટ એક્સ તરીકે પરીક્ષા આપી છે અને પાસ થઈ ગયો છે આ વર્ષે. હવે આ વર્ષે લે છે એ BA BComમાં કે ગમે તે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે, તો એને 1 વર્ષનો વચ્ચેનો ગેપ બતાવવાનો ફરજિયાત છે. ઓકે, 1 વર્ષનો જે 11મા ધોરણમાં એને ગેપ પડ્યો છે એ બતાવવું પડશે. નહીં તો 12મામાં જો રેગ્યુલર પરીક્ષા આપીએ તો કોઈ વાંધો નથી, પણ જો વચ્ચે 12મા પછી એક ગેપ રહી ગયો હોય કે ચલો 12મું તમે 2025માં પાસ કર્યું, એના પછી તમારી જોડે ખાલી જગ્યા રહી ગઈ હોય, તો તમારે 2026માં જે ગેપ પડી છે એનો તમારે સ્ટેમ્પ બતાવવાનો રહેશે કે આ વર્ષની 2025-26ની અંદર મેં કાંઈ જ કર્યું નથી, એવી રીતે સ્ટેમ્પ લખાવવાનો છે. એ સ્ટેમ્પ બી તમારે જોડે અપલોડ કરવાનો છે. એટલે જે વિદ્યાર્થીને 2 ગેપ હશે ને એ વિદ્યાર્થીએ 2 સ્ટેમ્પ કરાવવાના રહેશે, એક ફોર્મવાળો અને બીજો એનો. ઓકે, ડોક્યુમેન્ટ ખબર પડી ગઈ હશે, સ્ટેમ્પને એ વગેરે તમને મેં જાણ કરીએ એ પ્રમાણે. હવે તમારે આગળથી આ વસ્તુનું ધ્યાન આપવું. મેં ડોક્યુમેન્ટને લિસ્ટ અહીંયા ગાડી મૂકું છું ઉપર મારી, અહીંયા મારા ફ્રન્ટ બેક પર. અને જે તમને PDF જોઈએ છે બોનોફાઇટ અને એનું, તો હું મારા વોટ્સઅપ આ યુટ્યુબના એના લિંકમાં મૂકું છું. મારા વોટ્સઅપમાં બી આ વિડીયો મૂકું છું. જે કોઈને બી જાણ કરવાની હોય, જેને નથી ખબર, જેને આવી કોઈ આઈડિયા નથી, એમને જાણ કરજો, આ વિડીયો શેર કરજો, જેનાથી લાઈક કરે, સબસ્ક્રાઈબ કરો, જેનાથી અન્ય લોકોને મદદ થાય. કે કોઈને ખબર નથી પડતી કે આ વસ્તુમાં શું થાય છે, શૈક્ષણિક સહાય શું છે. ઘણા જોડે કાર્ડ છે પણ એમના બાળકોને શૈક્ષણિક સહાય લેવી કઈ રીતની આઈડિયા જ ખબર જ નથી, વાલીને નથી ખબર, વિદ્યાર્થીને ક્યાંથી ખબર. એટલા માટે સલાહ છે કે લાઈક કરો, શેર કરો, જેમને ના ખબર હોય એમને જાણ કરો બીજાને કે આવી રીતનું કંઈક છે ભાઈ, ચાલુ થઈ ગયું છે, 6 મહિના સુધી ભરાય છે, કાર્ડ નથી કઢાવ્યું તો કાર્ડ કઢાવી લો. કાર્ડ કઢાવવા માટે આગળના વિડીયોમાં મેં જાણ કરી છે એ રીતે. નિર્માણ કાર્ડ કઢાવવા માટે વાલીને જાતે જવાનું હોય છે, એક ગમે ત્યાં કામ કરતા હોય ત્યાંનો કોન્ટ્રાક્ટનો દાખલો લખાઈ લેવાનો હોય છે, સરપંચ કે તલાટી જોડે નહીં તો લખાઈ લેવો. અને જે તમારું આધાર કાર્ડ છે ને એ લઈને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને CSC કાં તો જે ઓનલાઈન પોઈન્ટ હોય છે ત્યાં જઈને કઢાવવાનો છે. અને જે નિર્માણ કાર્ડ છે મિનિમમ 15 થી 20 દિવસમાં આવે છે, એના પછી ભરી શકે છે વિદ્યાર્થી. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ના લાગ્યો હોય તોય લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લસ બીજું છે વિનંતી કે જે મારો નંબર છે આ રહ્યો 70 690 46 428. વોટ્સઅપમાં હું આ વસ્તુ મૂકું છું, ઇન્સ્ટાગ્રામમાં બી મૂકું છું. જેમને ના ખબર પડતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરીને માહિતી લઈ શકો છો. કેમ કે હું અમુક સંજોગોમાં મારો ફોન રિસીવ નથી કરી શકતો, એ ટાઈમે મને મેસેજ કરી દેશો, હું તમને રિપ્લાય આપીશ. ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં બી હું આનો રિપ્લાય આપી શકું છું. તો થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ને આપનો દિવસ શુભ રહે, સરસ મજામાં રહે એવી શુભકામના. થેન્ક યુ.